મારું 500 પાટણ હા પાંચસો નહીં તો શાડું કેવડું રાખ્યું છે દર્શનથી પેલા કૂતરા ગાળ્યા ગળજી ના કે એટલું શાડું રાખ્યું હા મંચો ને તો જો દેખાતા તો છે નહીં શું જ્યાં છે અરે આ શિવરાત્રી છે તે શંકરના મંદિરમાં જ આવું છે ઘડીક દઈને બેસીએ કોઈ ભજન કીર્તન કરીએ શિવરાત્રી સુધારીએ કોક એવું કોક કરીએ કોક આયોજન એને જઈને વાત તો કરું શું વિચાર છે એને પછી ફૂલા બેકને જાઉં તો 4 ભાઈ 5 ભાઈને ભેગા કરી અને મંદિરમાં લઈ જઈએ મંદિરમાં લઈ જઈને આયોજન બધું કરાવ્યું રે અને આયોજન કરીને પાછા પછી ભજન નું કોક રખાવડાવીએ તમે મનસાબેન છોકરા ને હા શી બાત જ્યાદા હા આટલું બધી જતા હા હા સરપંચ તમે તો તમારી આયા હા હું જતો ગામમાં આવતો હતો આવું છે મહાદેવના મંદિરમાં બધા ભેગા કરવા બધા ભાઈ અમે આ ગામમાં પેલા બધા ભાઈ ભેગા કરવા છે મારે હે બરોબર આ કોનો છોકરો હે આ ફુલા કાકાનો છોકરો આ ગટીનો મનસુબી જો જ્યાં એ તો જોક પી પડ્યા છે અલ્યા આ ઉંમરે પીને હવે પીવાની છે દોડ થોડો સુધારો સુધારી કઈ થાકે આવે એમ નહીં પેલા માધ્યમમાં બધાને ભેગા કરવાના છે તે મારે મારે કેવા આવવું પડ્યું બધાને અમે આવ્યા છે તમે કીધું આગળ એમ કેવો જ આવશું એમાં હું ને હવે કરી એટલે મનસુભાઈ પેલા મનસાભાઈ મારે ભેગું તો આવવું પડે ને એને શું કહેવા માંગે છે હા તો ચોક છે પીન ગોતી ના આવો પડ્યા છે એટલા એટલે મારે ગોતવા આવવું પડશે તમને જો ખબર ચો હશે કાકા અલ્યા એમ નહીં પણ એમ કરે ચમ નહીં કાતા કાઢો હું તમારે હંકાત આવું રેડો હું હંકાત આવી ગોતાવા આપણે હંકાત તો આપવું પડે કે ક્ષેત્રમાં જ હું જાઉં છું ખબર નહીં ક્ષેત્રમાં જે હવાય નહીં તમે તો રખો ખરાબ ઓફર હા મારે તો રાખવું જ પડે ને તારે સરપંચ મોટા એમ નહીં મનસો કોણ પર લેતો કે નહીં પેલા ગટી લેતો હે અને વાતો કરવી તો બહુ મોટી છે મોટું પણ ખાલી હોય તો તમે કરો એમાં શું ના કરું આ કે મારા બાપ કે દારૂ પીને પડ્યો છે તો એને ચો માથે છે હે અમારા ગટા તો હમણાં ગટા કરે આ તો ગટા ની વાતો તો આખી અલગ છે એમ નહીં અમારા કાકા 4 વાગે ઉભા થઈને પેહો દોઈને તો એ તો ખેતરમાં પહોંચે ઉતારવા ગટી આટલા બધા વહેલા ઉઠીને બેસો તો ખેતરમાં જ જો નવાઈ લાગે છે કારણ એ એડા ઉતારે એટલે જાવ તો પડે ને એડા ઉતારે છે હા હા હાર હું જવું ખેતરમાં હા અને આવે તો વાત કરજો પણ ભેગા થાય હું કહું છું ના ભેગા થાય તો વાત કરજો હા બોલો કાકા ક્ષેત્રોમાં જશે હો જ્યાં ક્ષેત્રોમાં જશે ક્ષેત્ર છે ને હા તો હું ક્ષેત્રમાં જઉં છું જોડે આવું છે ને આવું છું મજાક કરતો ક્ષેત્રો હા તો હું ક્ષેત્રમાં જતો આવું આ લાકડા જેવી રખન બધા મેલ્યા મોડ્યા છે બધા આ ભાજ્યને તો કશું પીધા જેવું જ નહીં મારા બેટા બાળવા હોય એટલે અહીંયાનું કોમ છે હરખા ગોઠવે ને એકે બાજુ ને પંચાકન જવું એનો છોકરો તો થોડોક દોઢું બોલતો હતો કે મારો બાપ તો કચોક પીન પડ્યો હોય છે પણ જવા તો દે મને ખબર તો કાઢવા દે ને બને તો હજી હશે તો ખેતરમાં જ જવું છે અલ્યા મા બેટા છોકરા શું કરવાનું કહેજે બે કોરા સીઝન આવી એક મગો રાયડો વઢાવવાનું ચાલુ ને એક મગો એરંડા ખંચરવાના હન આ તો શું કરવાનું આ તો સારું મજૂર મળ્યા હાથે પેલા રાયડો વઢાવા તો એ મોકલી દીધા હા સેટિંગ કરી અને એરંડાનું આવ્યું માં તો ખરેખર છોકરા હારા હોય તો હારા નક ના હોય હારા હોય નક રાતને થાકેલો હું શું કરવાનું હું તો બરોબર ફસાઈ ગયો હું અને એક તો આ તહેવારો આવી પહોંચ્યા હન ખરેખર બહુ કંટાળ્યો હવે તો હા કેળો એ ગીધી કરતી નહીં ખરેખર કોના કરતી ભગવાન લઈ લે તો સારું આ જો કે આ બધી વેઠો અમારે કરવાની અને મોટા થઈને દાદર મારે તો સારું છોકરાને કશા કોમ નહીં આવવાનું મારતો બધી મહેનત મારી બાતલ જાય ચોક રખડતો હશે ભાવ એકલામ એક ગોમમાં ટીચાતો હશે હા ખરેખર એવો કંટાળ્યો આવ્યો અરે ઓ આવો સરપંચ હા તા જો અમારે તો આવી આખી જિંદગી આજ કામ કરવાનું હોય અલ્યા છોકરો તો તકલું દોઢાઈ બોલતો તો ખબર હે ચોકણ કે મારો બાપ તો ચોક પર પીટ પડ્યો છે ના બોલો મારો છોકરો મને ખબર ના હોય યાર હું તો પીવું યાર તમને ખબર તો કઈ કહેતા કે બાપ એવા બેટા ને વડ એવા ટેટા હા ખરેખર એવો થાચો ને છોકરો બનેલો છે તમે ચોકણ નીકળ્યા હોય ગણ
આ હું આવ્યો તો હમણાં તમને કહેવા ચમ આ કોઈ શંકરના મંદિરમાં કોઈ અમૃતા હતા તાચા નહીં આજ એટલે ચમ શિવરાત્રી શંકર મીટિંગ રાખી કેવું મીટિંગ નથી આ શિવરાત્રી ખબર નહીં શિવરાત્રી હા? એમ નહીં કહેતો શિવરાત્રી તો આવે 12 મહિને હા પણ કોઈનો ફોન તો આવ્યો નહીં મારા ઉપર હજી તો એટલે ફોન કોણ કરે ફોન ચમ ગામના માણસો કોઈ હદ ને બધા જતા રહ્યા બધા ફરવા જતા રહ્યા આ બધા તમારી ઘોડમાં આવી રખતા કોમ લઈ લઈને બધા આવું કોમે જતા રહ્યા હોય તમારા ગોળ બધા નવરાય ના હોય ને પા તમારે તો આ ગોમનો જોપો ને પેલા ગોમનો જોપો કરવા જોવો એક જબર વાર રાખો શિવરાત્રી ની અમે કોઈ ગોમના ધાપા તોડવા રહ્યા ઉભા છે તમારો ધંધો જ ચિયો સરપંચનો ધંધો જ ચિયો હતા અલ્યા ચોપા બધાની- તોડવા ના હોય. બધાની અમે સેવા કરીએ છીએ શું કરી સેવા ના ના કરી હોત તો અંગત ભંગ લઈને આવ્યા હોત તમે સેવા કરી હોત તો હોય હોય ભગ તો આમાં મંદિરમાં આ બધી મજૂરી અમે તમારા માટે કરીએ સર પણ અમારા માટે નહીં કરતા હા અમે આ મજૂરી કરીએ ને તારે તમારા ઘરે હેડ આ તારા અમારે ઘેર કોઈ નાખી દેજો. ઓ બાપરે ખરેખર સરપંચ બહુ થાક લાગ્યો શું થાક લાગે ખરેખર થોડી મહેનત તો કરાવો થોડી મહેનત તો કરાવો એ કઈ એડા તો હજુ થોડા પાતળા આ હે ભગવાનનું નામ લઈને આમ થોડું આમ કૂટો થોડા ભગાવ સારું થાય કેમ તમે લેણે ઉતર્યા હો સરપંચ મારે તો આવું છે હજુ પેલા ભાઈ ફુલાભાઈ કને ચમ ઊંઘમાં પેલા આ કહેવાનું શિવરાત્રી ની ઊંઘ બધા ઊંઘમાં કાઢે એમ છે એવું ઓય. હા તો જો તમે કહેતા હો અને હું પાછો ફૂલો તમારી ઉપર થડપાથડાયો છે ફૂલો ઘટું ખતરનાક છે બા જો લગીર આટલું ભૂલી જાવ ને એને કહેવાનું તો પછી આખી જિંદગી મેણું મારશે ફૂલો અરે આખા ગામમાં થૂ કરીને સાવા સાવા કરી નાખે કેમ કે ફૂલાની મને ખબર હે, બહુ રિયાળ છે ભાવ જાણે રિયમ બેહી જાય પણ એને મનાવ બહુ કાટું પડી જાય અને છોકરાને થોડો સુધારો છોકરાને હું હમણાં જવું ને હમણાં ઘેર જઈને એની ધૂળ કાઢી નાખું આજ તો હું કદી બોલે ના મોટો હું એવું મારો જોવો કે તું શું કીધું તું કે પેલા સરપંચ ને હારું હારું હું જાઉં પૂછી ને જોઈ તમે હા હાર તો તમારે શું જવાનું હાલ હું ફુલાભાઈ કરતો તો હા તો તમે જતા હો એટલે ઘડી હું એરંડર બધું કમ્પ્લીટ કરીને અને પછી ડાયરેક્ટ ઘેર જઈને આવું પેલા મારા છોકરાને થોડો ઠપકો આલવો પડશે મારે આવું ના બોલાય ને મોટો હું હાર તો હું હો? કહું, હો? એ હારું એ હા હા આટલું તો આવું કાલ કરે પણ મને હજુ પર ટેન્શન આવી ગયું હ આ સરપંચ ફૂલા જોડે ગયા હા કે હું ફૂલાને કહું ભેગા કરું બધો મને લાગે કોક આયોજન કરવાના સારે કોક ભારે આયોજન લાગે પણ મને સરપંચ કહેવા રહ્યા નહીં પણ હા મને હવે ખબર પડી ગઈ હવે મને લાઈટ થઈ મગજમાં આ શિવરાત્રી હે લાગે આ શિવરાત્રીનો પ્રોગ્રામ બનાવવા ગયા સરપંચ કેમ કે સરપંચ ભાવ લેટવો શિવરાત્રીનો બહુ ભોંગનો તો મને કીધું નહીં પણ વાંધો નહીં ફૂલાને તો કહે કે ફૂલો તો મારો ભાઈબંધ જ છે કે મને ફટ લઈને ફૂલો કહી દે ફોન કરીને એક કામ કરું પેલા મને ઘેર જવા દે પેલા છોકરાની વલા લઉં કેમ કે નાનો મોટોનું મોન રાખતો નહીં બહુ બગડી ગયો કામ ધંધો શિક્ષણમાં કરાવતો નહીં હાલ હો પડ્યું મને પેલા ઘેર જવા દે છોકરાને જોડું